અપડેટ રાજ્યમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો છે અને ત્યાં જ ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। જુઓ આજે કયા કયા વિસ્તારમાં મેઘરાજા વરસ્યા, કયો ડેમ છલકાયો અને આગામી 7 દિવસમાં મેઘરાજા કયા કયા જિલ્લામાં મંડાણ કરવાના છે। સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન। રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં જમાવટ। દ્વારકામાં પડી ગયો સિઝનનો 80% વરસાદ। પંચમહાલ અને સુરતમાં પણ વરસાદી માહોલ। ભાવનગર જિલ્લામાં મેઘરાજા ધોધમાર વરસી પડ્યા, જેના કારણે ફરી એકવાર નદી નાળા છલકાયા। આ દરમિયાન ઘોઘાથી એક ભયાનક તસવીર સામે આવી। ઘોઘામાં સ્થાનિક નદીના કોઝવે પરથી એક કાર તણાઈ હતી। દ્રશ્યો ઘોઘા તાલુકાના મોરચંદ ગામના છે, જ્યાં એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો। જો કે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કોઝવે વચ્ચે જ ગાડી બંધ પડી ગઈ। જો કે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। બનાવની જાણ થતાં સ્થાનિકો આ કાર ચાલકની મદદે દોડી આવ્યા। જ્યારે કે કાર ફસાઈ ત્યારે કારમાં દંપતી સવાર હતો, જેમને સમય સૂચકતાથી બહાર કાઢી લેવાયા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ઉપલેટામાં 4 કલાકમાં 2.25 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરના ભાદર ચોક, સિંધી બજાર, કટલેરી બજારમાં પાણી ભરાયા। ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ગ્રામ્ય પંથકના મજેઠી, લાટની, ભીમોરા, મોજીરા, તેલંગણા સહિતના અનેક ગામોમાં મેઘરાજા મહેરબાન થયા છે। વરસાદ વરસતા કપાસ, સોયાબીન, મગફળી જેવા પાકોને ફાયદો થશે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો આ તરફ સુરત બગોદરા હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો। અનરાધાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડમાં ભરાયેલા પાણીમાં મોટા વાહનો પૂરપાટ ઝડપે જઈ રહ્યા છે। આટલું પાણી ભરાયેલું હોવા છતાં સરકારી સહિતના વાહનોને ગતિમાં બ્રેક ન લાગી। વહેલી સવારે મેઘરાજાએ સુરતમાં જમાવટ કરી। સવારે સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો, જેના પગલે કતારગામ, વરાછા, ડભોલીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું। સાથે જ રાંદેર, જહાંગીરપુરા, અમરોલી વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। ડભોલી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોમાં નારાજગી પણ જોવા મળી, કારણ કે દર વખતે થોડા વરસાદમાં આ રીતે પાણી ભરાઈ જાય છે। આ તરફ કતારગામ, ગોટાલાવાડી, ટેનામેન્ટ નજીક મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન ચાલકો પણ અહીં ફસાઈ ગયા। આ તરફ સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। ચૂડા તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો, જેથી તંત્રએ ચૂડા, ગોખરવાડા, ભગુપુર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા। નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને નદીના પટમાં ન જવાની તેમજ બહુ નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના અપાઈ। અમરેલીના ખાંભા પંથકમાં ક્યાંક ધોધમાર, ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। સરાકડિયા, નાનુડી સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો। વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છે। ગીર સોમનાથના ગીર ગઢડામાં પણ વરસાદી માહોલ જામ્યો। જરગલી, સનવાવ, હરમડિયામાં વરસાદી માહોલ છવાયો। ફાટસળ, દ્રોણ સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો। પંચમહાલના હાલોલનું વાતાવરણ પણ ખુશનુમા બની ગયું છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું। અરાદ, કંજરી, બાસ્કા, ગોપીપુરા સહિતના વિસ્તારમાં આજે વરસાદ વરસ્યો। મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લામાં પડી ચૂક્યો છે। અત્યાર સુધીમાં દ્વારકામાં સિઝનનો લગભગ 80% વરસાદ વરસી ચૂક્યો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનો દાવો છે કે આ વર્ષે દ્વારકામાં 100%થી વધુ વરસાદ નોંધાવાની શક્યતા છે। તો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં દ્વારકા જિલ્લાની અંદર રાજ્યનો સૌથી વધારે અને સિઝનનો 80% સુધીનો વરસાદ છે એ આપણે જોવા મળ્યો છે। જો કે સિઝનનો 80% વરસાદ જોવા મળ્યો એનો મતલબ એવો પણ નથી કે હવે દ્વારકાની અંદર માત્ર 20% વરસાદ થશે। ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક જિલ્લાની અંદર 100% કરતાં વધારે વરસાદ વરસતા હોય, 130%, 35% કે 170% સુધીના પણ વરસાદો છે ઘણી વખત જોવા મળતા હોય। આ વખતે પણ અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો છે, 80% વરસાદ પડ્યો છે, એનો મતલબ સીધો જ એ થાય કે હવે દ્વારકાની અંદર 100% કરતાં પણ વધારે વરસાદ નોંધાશે।
તો બીજા જિલ્લા કરતાં દ્વારકામાં શા માટે આ વખતે વધુ વરસાદ થઈ રહ્યો છે તેનું કારણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આપ્યું છે. એમાં જૂન મહિનાના જે છેલ્લા અઠવાડિયાની અંદર જે વરસાદ હતો એની અંદર જે શિયર ઝોન 850 એચપીએ લેવલ જે શિયર ઝોન તૈયાર થતો હોય છે એ શિયર ઝોનનો જે પશ્ચિમ છેડો છે એનો ઝુકાવ છે એ પણ અરબ સાગરમાં થઈ અને દ્વારકા ઉપર થઈને પસાર થતો હતો, જેને કારણે પણ દ્વારકાની અંદર સારા વરસાદો નોંધાયા છે. બીજા નંબરની અંદર જે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં જે દ્વારકા જિલ્લાની અંદર વરસાદો વરસ્યા છે તેની અંદર દ્વારકાથી પશ્ચિમ દિશાએ એક યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક બન્યું હતું અને એ અપર એર સાયક્લોનિક છે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસ્યું હતું, જેને કારણે તીવ્ર ગાજવીજ સાથે પણ દ્વારકા જિલ્લાની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાયા. આમ દ્વારકા નજીક સર્જાયેલી વરસાદી સિસ્ટમ આના માટે જવાબદાર છે. તો હજુ પણ મેઘરાજા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પર મીટ માંડીને બેઠા છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જે જિલ્લામાં વરસાદની શક્યતા છે તેવા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી છે. આ ઉપરાંત છોટાઉદેપુર, વડોદરા, આણંદ અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે. જ્યારે કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માટે પણ ભારે આગાહી કરવામાં આવી છે. गुजरात रीजन में वेरी हैवी रेनफॉल का आ रहा है डिस्ट्रिक्ट्स, वो है नर्मदा, बहरोच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली. और जो हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है छोटाउदेपुर, बडोदरा, आनंद एंड अहमदाबाद. एंड सौराष्ट्र कच्छ में आपका वेरी हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है राजकोट, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली एंड भावनगर. રાજ્યમાં ફરી એકવાર ગુંડાઓ બેફામ બન્યા છે. છેલ્લા 5 દિવસમાં ગુંડાગીરીની એટલી તસવીરો સામે આવી છે કે જે પોલીસ માટે પણ ખુલ્લો પડકાર છે. લુખ્ખા તત્વોએ હોટલ પર મારામારી કરી, પેટ્રોલ પંપ પર તોડફોડ કરી તો કેટલાક સ્થળે તો ભર બજારે ધીંગાણું સર્જાયું અને આ તમામ ઘટનાઓ ત્રીજી આંખમાં કેદ થઈ છે. તમે પણ જોઈ લો કે ગુજરાતમાં ગુંડા રાજ કઈ રીતે ફૂલ્યું ફાલ્યું છે. ગુજરાતમાં ગુંડા રાજ. આ કોઈ ફિલ્મના નહીં, મોરબીના દ્રશ્યો છે. રેલવે સ્ટેશન રોડ પર ફિલ્મી ઢબે હુમલો. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક. હોટેલ પર કરી તોડફોડ. હોટેલ માલિકને માર્યો માર. પેટ્રોલ પંપ પર પણ તોડફોડ કરી અને લાખો રૂપિયાનો સામાન તહેસ નહેસ કરી નાખ્યો. બનાસકાંઠામાં ભર બજારે સર્જાયું ધીંગાણું. ભર બજારે થઈ ગઈ દંડાવાળી. કાર ચાલકે બાઇક ચાલકને માર્યો માર. લુખ્ખાઓએ મહિલા પર જમાવ્યો રોફ. એક શખ્સે હાથ પકડ્યા, બીજાએ ઢોર માર માર્યો. પહેલા આ દ્રશ્યો જુઓ. પહેલી નજરે લાગે છે કે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ ના, ગુજરાતમાં ચાલી રહેલા ગુંડારાજના દ્રશ્યો છે. મોરબીમાં તાજેતરમાં જ આ ઘટના બની, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. મોરબીના રેલવે સ્ટેશન રોડ પર જ્યારે એક કાર ચાલક ઉભેલો હતો અને ત્યારે જ એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે આવે છે અને જોરદાર ટક્કર મારે છે. એટલી જોરદાર ટક્કર કે કારને એક સાઈડથી બીજી સાઈડ પહોંચાડી દે છે. અને આવું એકવાર નહીં, 3 વાર જોવા મળે છે. કારમાં બેસેલા લોકોની હત્યાનો આ પ્રયાસ છે. ઘટનાના પગલે આસપાસના લોકો પણ અહીં દોડી આવે છે અને લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે. આ તરફ હોટલ પર ખુરશીઓ ઉલાડી રહેલા શખ્સો મહેસાણાના ઊંઝાના છે. ઊંઝામાં એપીએમસી સામે આવેલી એક હોટલમાં કેટલાક શખ્સો જમવા માટે આવ્યા. જો કે જમવાનું પૂરું થઈ ગયું હોવાથી હોટેલ માલિકે આ શખ્સોને જમવાનું નથી તેવો જવાબ આપ્યો. આ દરમિયાન શખ્સે જીદ કરી અને ત્યારબાદ બોલાચાલી થઈ. મામલો તો મારામારી સુધી પહોંચ્યો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે લુખ્ખા તત્વો ખુરશી વડે હોટલ સંચાલકને માર મારે છે. એટલું જ નહીં, ત્યારબાદ તો જે હાથમાં આવ્યું હોટલ માલિક પર ફેંક્યું. લગભગ હોટલમાં રાખેલી બધી જ ખુરશી, ટેબલને તહેસ નહેસ કરી નાખ્યા.
હોટેલ માલિક બચવા માટે હોટલની અંદર જતો રહ્યો અને ત્યાં પણ શખ્સોએ ખૂબ જ ગાળાગાળી કરીને તોડફોડ કરી. લગભગ 15 થી 20 મિનિટ સુધી આ ડ્રામા ચાલ્યો, જેને લઈને હોટલમાં જમવા આવેલા અન્ય લોકોમાં પણ ભય ફેલાયો. હાથમાં દંડો લઈને પેટ્રોલ પંપ પર તોડફોડ કરી રહેલા શખ્સોને જુઓ, જાણે તેના માથા પર ખૂન સવાર છે. જસદણના ગઢડિયા રોડ પર આવેલા સૂર્યનારાયણ પેટ્રોલ પંપની આ ઘટના છે, જ્યાં ડીઝલ ભરાવવા બાબતે માથાકૂટ થઈ અને ત્યારબાદ એક શખ્સ લાકડીનો ફટકો લઈને પેટ્રોલ પંપ પર આવી ચડ્યો અને પહેલા પેટ્રોલ પંપ પર આવેલી ઓફિસના કાચ તોડ્યા. ત્યારબાદ પેટ્રોલ પંપ પર પણ ધોકા માર્યા. હાજર રહેલા કેટલાક લોકોએ સમજાવટનો પ્રયાસ કર્યો, પરંતુ તે ફરીથી ઓફિસમાં ગયો અને ત્યારબાદ કમ્પ્યુટર, ટેબલ, ખુરશી, ટેબલ પર રાખેલી તમામ વસ્તુઓનો કચ્ચરખાણ વાળી દીધો. ઓફિસમાં દિવાલો પર લટકાવેલ ટીવી અને તસવીરોને પણ તોડી નાખ્યા. આ મુદ્દે જસદણ પોલીસમાં 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. આ તરફ વડોદરામાં પણ અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. પહેલા લોહીથી લથપથ હાલતમાં આ શખ્સને જુઓ, હવે એ પણ જોઈ લો કે આ વ્યક્તિની આવી હાલત કેવી રીતે થઈ. આ વ્યક્તિ કાપડનો વેપારી છે, જેણે એક વ્યક્તિને કાપડ ઉધાર આપ્યું. જો કે આ રૂપિયા પરત માંગતા વેપારી પર જીવલેણ હુમલો થયો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો વેપારીને ઢોર માર મારી રહ્યા છે, કેટલાક શખ્સો વેપારીને ઢીકા પાટુનો માર મારે છે અને તે એક શખ્સ દંડા વડે પણ વેપારીને ફટકારી રહ્યો છે. આ મુદ્દે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના પાલનપુરમાં પણ આવારા તત્વો બેફામ છે. ધોળા દિવસે કેટલાક શખ્સોએ એક બજારને માથે લીધી. પાલનપુરની મહમ્મદી સોસાયટીમાં એક યુવાનનો પીછો કરી ધોકાથી માર માર્યો. યુવતી બાબતે ઝઘડો થયા બાદ એક યુવાનની પાછળ 4 શખ્સ આવ્યા. મહમ્મદી સોસાયટીમાં બાઇક ચાલકને આંતરી ધોકા લઈને ગુંડાઓ તૂટી પડ્યા. યુવાન બાઇક મૂકી જીવ બચાવવા ભાગે છે, તો તેની પાછળ ટપોરીએ દોટ મૂકી અને ધોકે માર્યો. થોડીવાર માટે આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લોકો ડરી ગયા. આ અંગેની પાલનપુર પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી. મહેસાણામાં કાર ચાલકનો આતંક સામે આવ્યો. એક યુવાનને કોઈ કારણ વગર ધોકે માર મરાયો. મારામારીના આ દ્રશ્યો મહેસાણાના મોઢેરા ચોકડીના છે. અહીં એક રોડ પર એક કાર ચાલક જઈ રહ્યો છે અને ત્યારે તેમણે કારની બાજુમાંથી પસાર થતા બાઇક તરફ પોતાની કાર દબાવી, જેને લઈને કાર ચાલક અને બાઇક ચાલક વચ્ચે બબાલ થઈ. ઝઘડો થયો અને બોલાચાલી એટલી ઉગ્ર બની કે વાત મારામારી સુધી પહોંચી. કાર ચાલક દાદાગીરી પર ઉતરી આવ્યો. બાઇક ચાલકને ઉશ્કેરીને ધોકાથી માર માર્યો. બાઇક ચાલકને પીઠ, હાથ, પગ અને મોઢાના ભાગે ઈજા થઈ. ત્યારબાદ તેણે ફરિયાદ પણ નોંધાવી. રાજકોટના જેતપુરના બોડી સમઢિયાળા ગામે 2 શખ્સોએ દુકાનદારને ઢોર માર માર્યો. આરોપીઓ ધોકા લઈને દુકાનમાં ઘૂસ્યા, જે બાદ વેપારીને 1 મિનિટમાં 20 થી વધુ વાર બેરહેમીથી ધોકા વડે માર મરાયો. દુકાનદાર માફી માંગતો રહ્યો, આજીજી કરતો રહ્યો, પરંતુ દંડા લઈને દુકાનમાં ઘૂસેલા યુવકોને દયા પણ ન આવી. જ્યારે દુકાનમાં ઘૂસ્યા ત્યારે દુકાન બહાર પાણી ભરી રહેલા શખ્સને પણ આરોપીઓએ ફટકાર્યો અને ખુલ્લેઆમ દાદાગીરી કરી. આ ઘટનામાં દુકાનદારને હાથ પગના ભાગે ગંભીર ઈજા પહોંચી. 20 થી વધુ ધોકાના ફટકા સહન કરનાર વેપારીના હાથ પગ સૂજી ગયા. આરોપીઓ માર મારીને ફરાર થઈ ગયા, જે બાદ દુકાનદારને હોસ્પિટલ લઈ જવાયો. દાવો છે કે તાજેતરમાં જ દારૂના નશામાં બંને યુવકોએ ધમાલ કરી, જેનો દુકાનદારે ઠપકો આપ્યો. જો કે આરોપીઓ અદાવત રાખી ધોકા લઈને દુકાને પહોંચ્યા. હાલ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. રસ્તા પર જે લોકો ધમાલ મચાવી રહ્યા છે તેઓ પશુ માલિકો છે. વડોદરાની ગોલ્ડન ચોકડી નજીકના દ્રશ્યો છે, જ્યાં ઢોર પકડ પાર્ટી પર પશુ માલિકો તૂટી પડ્યા. રસ્તે રખડતા ઢોરને ઢોર પાર્ટીએ ડબ્બે બોલ્યા અને ત્યારે જ 4 થી 5 પશુ માલિકો આવી ગયા અને ઢોર પાર્ટી સાથે બબાલ કરી. બળજબરીપૂર્વક ઢોરને છોડાવવાની કોશિશ કરી. જ્યારે અધિકારીએ પ્રતિકાર કર્યો તો આ લોકોએ દંડા વડે આડેધડ હુમલો કર્યો, જેના પગલે અફરાતફરી મચી ગઈ. 2 અધિકારી તો લોહી લુહાણ થઈ ગયા. આરોપ છે કે ઢોરને છોડાવવા આવેલા લોકોએ જે હાથમાં આવ્યું તેનાથી અધિકારીને માર માર્યો. એક અધિકારીનું તો પથ્થર વડે માથું ફોડી નાખ્યું, જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો. આ સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. એ ઉશ્કેરાઈને અમારા સ્ટાફના માણસો, અમારા જે ઇન્સ્પેક્ટર છે, મારા સુપરવાઇઝર, એમના ઉપર ડાંગ વડે હુમલો કર્યો ને પછી છોકરાઓ પાછળ ગયો, છોકરાઓને માર્યું છે
એના પછી ડ્રાઈવર અમારા જે નીકળતા હતા એમના ઉપર જાન લેવા હુમલો જેવો પથ્થર માર્યો છે માથા પર. એમને 4 ટાંકા જેવું ડાંગ વડે હુમલો કર્યો, પછી 2-4 પથ્થર મારી દીધા છે. આ તરફ રાજકોટમાં યુવકના શંકાસ્પદ મોત મામલે ફાઇલ ફરી ખુલી શકે છે. આ કેસમાં મૃતકના પરિવારજનોએ સીસીટીવી ફૂટેજ જાહેર કરી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા. પરિવારનો આરોપ છે કે તેમના પુત્રની હત્યા થઈ છે, જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરિવારને ગુમરાહ કર્યો. પરિવારનો દાવો છે કે યુવકની માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરાઈ છે, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે. 2 યુવક દુકાને કોઈ બાબતે બોલાચાલી કરી રહ્યા છે. આ દરમિયાન ખુરશી પર બેસેલ યુવક કોઈ છૂટી વસ્તુ મારે છે અને ત્યારબાદ યુવક ત્યાં જ ઢળી પડે છે. મૃતકના પરિવારે આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને પીએમ રિપોર્ટ પણ નથી આપ્યો અને સાથે જ ન્યાય નહીં મળે તો મૃતકનો પરિવાર આપઘાત કરી લેશે. પેનડ્રાઈવ જોઈ, પેનડ્રાઈવમાં તો ઓલો છોકરો કંઈક એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે. ને આ લોકો બધા એમ કે પાણી પીતા પીતા છોકરાને એટેક આવી ગયું. પાણી ક્યાં પીતો જ નથી સાહેબ. આટલું ખોટું બોલ્યા. મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને 13 દિવસ અમારા ભેગા બેઠા, બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટેક એનું આવે એવું હતું જ નહીં. અમદાવાદના વસ્ત્રાલમાં પણ ફિલ્મી દ્રશ્યો સર્જાયા. અહીં બાઇક પર આવેલા શખ્સોએ થોડા દિવસે એક યુવતીનું અપહરણ કર્યું, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક યુવતી એક મહિલા સાથે જઈ રહી છે અને ત્યારે જ બાઇક સવાર 2 શખ્સ આવે છે. યુવતીને બળજબરીપૂર્વક પહેલા બાઇક પર બેસાડવાનો પ્રયાસ કરે છે. યુવતી પ્રતિકાર કરે છે અને થોડી વાર માટે રસ્તા પર અફરાતફરી મચી જાય છે. જોકે ત્યારબાદ એકની જગ્યાએ 2 શખ્સ યુવતીને પકડીને એક સફેદ રંગની કારમાં બેસાડી દે છે અને ફરાર થઈ જાય છે. દાવો છે કે યુવતી તાજેતરમાં જ લગ્ન કરી સાસરિયામાં રહેવા આવી હતી, જે યુવતીના પરિવારજનોને ન ગમતા તેમણે અપહરણનો પ્લાન બનાવ્યો. હાલ આ મામલે ઓઢવ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી માર મરાયો. પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે. ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યા, જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક આડેધડ ઢીંકા પાટું મારે છે. છેલ્લા 2 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત 3 થી 4 શખ્સ ઘરમાં ઘૂસી આવ્યા. ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થયો કે તેણે મકાનમાં રહેલી 3 યુવતીને મારવાનું શરૂ કર્યું, જેમાંથી 2 યુવતી ડરીને ભાગી ગઈ અને 1 યુવતી તેમના હાથમાં આવી. યુવતીના વાળ ખેંચીને આડેધડ ઢીંકા પાટુનો માર માર્યો. આ મારામારીની ઘટનામાં યુવતીને હાથ, પગ અને માથા સહિતના ભાગોમાં ઈજા પહોંચી. પીડિતાએ મકાન માલિક પર આક્ષેપ કરતા કહ્યું કે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો છે. સુરતમાં પાલે પોઈન્ટ વિસ્તારમાં ઘટના બની. પોલીસે મકાન માલિક જયેશ સહિત અન્ય 4 વ્યક્તિ સામે ફરિયાદ નોંધી. આ તરફ હિંમતનગરમાં દિવસે દિવસે લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. પોલીસને પડકાર ફેંકી 3 શખ્સોએ એક હોટેલ પર પહોંચીને ધીંગાણું કર્યું. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી હોટેલમાં 3 શખ્સ આવ્યા. પહેલા તો હોટલમાં તોડફોડ કરી અને બાદમાં હોટલના કર્મચારીને માર મારી અધૂરો કર્યો. કોઈ બાબતે બબાલ થતા હોટલના કર્મચારીને મારી અને કપડાં ફાડી નાખ્યા. એવો ઢોર માર માર્યો કે કર્મીઓ લોહી લુહાણ થઈ ગયા. હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી. હોટલ પર બબાલ થતા દોડધામ મચી ગઈ અને પોલીસને બોલાવવી પડી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી 2 અસામાજિક તત્વોને પકડી પાડ્યા, જે પૈકી એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાંથી નાસી છૂટ્યો. હવે 2 હાથ જોડીને ઉભેલા આ લોકોને પણ જોઈ લો. નંદીને આ રીતે દોડાવી મારવું આ શખ્સોને ભારે પડ્યું છે. બનાસકાંઠાના થરાદ સાચોર હાઈવે પર 2 શખ્સોએ બાઇક પર સવાર થઈ નંદીને માર માર્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ચાલુ બાઇકે એક યુવાન નંદીને ધોકા વડે માર મારે છે અને દોડાવે જાય છે. જાણે કે કોઈ બહાદુરીનું કામ કરતો હોય તે રીતે માર મારે છે. હસતા હસતા બાઇક પણ ચલાવી રહ્યો છે. વિડીયો વાયરલ થતા પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો. તે ગ્રામજનો અને ગૌરક્ષકો દ્વારા નંદીને માર મારનાર યુવક વિરુદ્ધ કાર્યવાહી કરાઈ. 21,000 રૂપિયા અને 2 બોરી અનાજ પણ પશુઓને આપવાનો દંડ ફટકાર્યો. સાથે જ ફરીથી આવું ન કરવા માફી પણ મંગાવી. મોરબીમાં તસ્કરોનો આતંક વધી ગયો છે, ત્યારે હવે પેટ્રોલ પંપ પર ચોરી કરી છે. ચોરીની આ તસવીર હળવદ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપની છે.
હળવદ તાલુકાના ચરાવડા ગામે ભવાની પેટ્રોલિયમમાં બુકાનીધારી ચોર ત્રાટક્યા. પેટ્રોલ પંપની પાછળની બારી તોડીને અંદર પ્રવેશી રાતના 3 વાગ્યાની આસપાસ ચોરીને અંજામ આપ્યો. પેટ્રોલ પંપમાંથી રૂપિયા 42,000 રોકડ લઈને તસ્કરો ફરાર થઈ ગયા. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને ત્યારબાદ કડિયાણા પાસે આવેલા બીપીસીએલના પંપમાં પણ ચોરીનો તેઓએ પ્રયાસ કર્યો. કારના કાચ તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ફૂટેજના આધારે હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. હવે આ દ્રશ્યો જોઈ લો. હાથમાં દારૂની પોટલી લઈને જાહેરમાં ફરતો આ શખ્સ મોરબીનો હોવાનો દાવો છે. દાવો એ પણ છે કે મોરબીના પીપળી જતપર રોડનો આ વિડીયો છે, જ્યાં એક શખ્સ ખુલ્લેઆમ લથડિયા ખાતો દારૂની પોટલી પીતો આગળ વધે છે. કોઈ વાહન ચાલકે આ દારૂડિયાની હરકત કેમેરામાં કેદ કરી છે, જે વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જો ખરેખર આ દ્રશ્યો મોરબીના છે ને સાચા છે, તો મોરબી પોલીસે વિચારવા જેવું ખરું કે દારૂબંધી મુદ્દે તેઓ કેટલું કામ કરી રહ્યા છે. હવે આમને જુઓ. આ ભાઈ સાહેબ તો પોલીસને સામી છાતીએ જાણે પડકાર ફેંકે છે. દાવો છે કે ફૂલ ટલ્લી થઈને એક દારૂડિયો PCR વાન સામે જ આવી ગયો, એ પણ રસ્તાની વચ્ચોવચ્ચ. બીજી તરફ પોલીસ તેને જેલ ભેગા કરવાની જગ્યાએ તમાશો જોતી રહી. ત્યાંથી તેઓ જતા રહ્યા. પોલીસે કેમ કાર્યવાહી ન કરી તે સવાલ છે. જો કે આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. આમ આ બે દ્રશ્યો પરથી તો હવે લાગે છે કે ગુજરાતમાં ગુંડાઓની સાથે દારૂડિયાઓને પણ લીલા લહેર છે. લોકો વિડીયો જોઈને કહી રહ્યા છે કે ભલે દારૂ પીને તોફાન કરનારા વિરુદ્ધ સજા અને દંડની જોગવાઈ ઓછી હોય, પરંતુ જ્યારે ગુજરાતને બદનામ કરતા આવા દ્રશ્યો સામે આવે, પોલીસની વર્દીને ડાઘ ન લાગે તે માટે કાર્યવાહી કરવી જરૂરી છે. માત્ર મારામારી જ નહીં, રાજ્યમાં ચોરી સહિતની ગુનાખોરી વધી રહી છે. અમદાવાદના બોપલ શૈલામાં તસ્કરોનો તરખાટ વધ્યો છે. ઘર અને બંગલામાં ચોરી કરતા તસ્કરો હવે ભગવાનને પણ નથી છોડતા.